તો એના પછી આવે છે આપણો ઉદાહરણ નંબર 8। આ જે ઉદાહરણ નંબર 8 છે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી સવાલ છે। તમારી સ્કૂલની પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં ઘણીવાર આ સવાલ 4 માર્ક્સની અંદર પૂછાઈ ગયો છે। સવાલ કંઈક એવો આપેલો છે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો આપેલો છે 525 છે। જો કુલ આવૃત્તિ કેટલી હોય 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો। અહીંયા કોષ્ટક જે છે એ કંઈક આ પ્રમાણે આપણને આપેલું છે। વર્ગ અંતરાલ આપેલો છે 0 થી 100, 100 થી 200 એ પ્રમાણે આપેલું છે અને આવૃત્તિ 2, 5, x, 12, 17 એ પ્રમાણે આપેલી છે। તો અહીંયા આપણને શોધવાનું શું છે તો આપણે શોધવાની છે આ આવૃત્તિની અંદર જે x અને y ની કિંમત છે એ આપણે શોધવાની છે। તો સૌથી પહેલા જ્યારે પણ તમારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે તમારે શું શોધવી પડશે સૌથી પહેલા તો તમારે શોધવી પડશે સંચયી આવૃત્તિ। હવે સંચયી આવૃત્તિ એને કહીએ આપણે CF। તો સંચયી આવૃત્તિ એટલે કે CF તમારે શોધવાનો કઈ રીતે તો સૌથી પહેલી જે કિંમત હોય એ નંબર m ના m આવશે। તો અહીંયા 2 હતા તો 2 m ના m લખી નાખ્યા। પછી કરવાનો તમારે ક્રોસ સરવાળો। શું કરવાનું ક્રોસ સરવાળો કઈ રીતે 2 + 5 કેટલા થશે 7 તો 7 અહીંયા લખી નાખવાના। એ જ રીતે 7 + x કેટલા થાય 7 + x થાય ધ્યાન રાખવાનું 7 + x ઘણા લોકો જલ્દીમાં શું કરી નાખે 7x લખી નાખે પણ 7 + x એટલે શું થાય 7 + x જ થાય। 7 ને 12 કેટલા થશે 19 તો અહીંયા આવશે 19 + x। 19 ને 17 કેટલા થશે 36 તો અહીંયા આવશે 36 + x। 36 ને 20 કેટલા થશે 56 તો અહીંયા આવશે 56 + x। 56 + x વત્તા શું થશે y તો 56 + x + y। 56 ને 9 કેટલા થાય 65 તો 65 + x + y। 65 ને 7 કેટલા થાય 72 તો 72 + x + y। 72 ને 4 કેટલા થશે 76 + x + y। આ થઈ ગયું આપણી સંચયી આવૃત્તિની માહિતી। હવે એના પછી તમારે લખી નાખવાનું મધ્યસ્થનું સૂત્ર। મધ્યસ્થનું સૂત્ર હતું કેપિટલ M = L કૌંસમાં n/2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H આ એનું સૂત્ર તો આપણને ખબર છે। હવે અહીંયા જે કિંમતો આપણે જોઈતી હોય એ શોધી લેવાની। સૌથી પહેલા તો તમારે શોધવાની n/2 ની કિંમત। n/2 ની કિંમત તો n/2 હવે n શું હોય તો આવૃત્તિનો જે સરવાળો હોય એ શું હશે n। તો અહીંયા જો આવૃત્તિનો સરવાળો એટલે અહીંયા x અને y છે એ આપણે આપેલો નથી પરંતુ અહીંયા સવાલની અંદર જોશો તો કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 100। એનો મતલબ એ થયો કે n ની કિંમત કેટલી હશે 100 હશે તો 100/2 એટલે કે n/2 ની કિંમત કેટલી મળશે 50। સૌથી પહેલા તમારે n/2 ની કિંમત શોધવાની। કેમ કારણ કે એના ઉપરથી તમે આગળની બધી કિંમતો શોધી શકશો। હવે n/2 શોધ્યા પછી તમારે જોવાની આ જે જવાબ આવશે તમારો n/2 નો એના કરતા મોટી કિંમત સંચયી આવૃત્તિમાં કઈ છે એ વસ્તુ તમારે જોવાની। તો અહીંયા સંચયી આવૃત્તિમાં જોશો કે 50 કરતા મોટી કિંમત કઈ આવી શકશે તો 36 + x પણ આવી શકે। કેમ કારણ કે જો 36 માં આપણે 16 એડ કરી દઈએ તો શું થાય 52 થાય તો 52 એ 50 કરતા મોટા એટલે આ પણ આવી શકશે અને 56 + x પણ આવી શકશે કારણ કે 56 તો પહેલેથી જ મોટા છે એટલે આ બંનેમાંથી કોઈ પણ એક કિંમત આવી શકશે। તો લેવાની કઈ કિંમત તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો હોય જ્યાં તમને મધ્યસ્થ આપેલો હોય ત્યારે તમારે જોવાનું કે મધ્યસ્થ શું આપેલો છે તો અહીંયા મધ્યસ્થ આપેલો છે 525 તો 525 કોની વચ્ચે આવશે તો કે 500 અને 600 ની વચ્ચે આવશે।
તો આ જે થશે એ તમારું શું થશે, મધ્યસ્થની જે કિંમત હશે એને શોધવા માટે અહીંયા આનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે આ જે આવૃત્તિ હશે આ તમારા માટે કઈ કિંમત થશે, f ની કિંમત. હવે એના પછી તમારે શું શોધવાનું, cf. cf એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચયી આવૃત્તિ. જે f હોય એના ઉપરવાળી સંચયી આવૃત્તિ કઈ થાય, તમારી cf ની કિંમત. એટલે કે આ જે કિંમત છે એ તમારા માટે કઈ થશે, cf ની કિંમત. યાદ રાખવાનું, f ની આવૃત્તિ નહીં લેવાની. કઈ આવૃત્તિ લેવાની, f ના ઉપરના વાળી સંચયી આવૃત્તિ હંમેશા લેવાની. એ શું થાય, તમારો cf. તો f મળી ગયો, cf મળી ગયો, n ભાગ્યા 2 મળી ગયો. વધ્યું શું, l. તો l શું હોય, તો જે આપણને f મળ્યો હોય એ f ની જે અધઃ સીમા હોય એટલે કે નાનો જે અંતરાલ હોય એ આપણા માટે શું થાય, l. તો અહીંયા l ની કિંમત કેટલી થાય, 500. વધ્યું શું શોધવાનું, તો કે h. h શું હશે, વર્ગ લંબાઈ. બધાનો તફાવત કેટલો કેટલો છે, 100 નો. તો h ની કિંમત અહીંયા કેટલી થઈ જશે, 100. હવે અહીંયા બધી કિંમતો મૂકી દઈએ અને થોડુંક સાદુરૂપ આપી દઈએ. તો m એટલે શું થાય, મધ્યસ્થ. મધ્યસ્થ આપેલો હતો 525. તો અહીંયા લખી દઈએ 525 બરાબર l. l ની કિંમત કેટલી મળી હતી આપણને, 500. તો અહીંયા આવી જશે 500 વત્તા કૌંસમાં n ભાગ્યા 2 કેટલા મળ્યા હતા, 50. તો અહીંયા આવી જશે 50 માઈનસ cf. હવે cf ની કિંમત કેટલી છે, 36 વત્તા x. પણ અહીંયા નિશાની કઈ છે, માઈનસ ની. તો કૌંસમાં લખીશું તો આ બંનેની નિશાની બદલાઈ જશે. તો અહીંયા આવશે -36 માઈનસ x ભાગ્યા f. આવૃત્તિ કેટલી હતી, 20. તો અહીંયા આવી જશે ભાગ્યા 20 ગુણ્યા h. h એટલે કે વર્ગ લંબાઈ કેટલી હતી, 100 ની. તો અહીંયા આવી જશે 100. 20 પંચા 100. 500 આ બાજુ પ્લસ, સામે જાય તો માઈનસ. તો 525 માંથી જો 500 માઈનસ થાય તો વધશે કેટલા, તો કે 25 વધશે. ભાગ્યા 5 આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો 25 ભાગ્યા 5 બરાબર 50 માંથી 36 બાદ થાય તો કેટલા વધશે, 14 માઈનસ x વધશે. તો 25 પાયો પાયો 25 કેન્સલ. આ માઈનસ x ને તમે આ બાજુ લઈ લો તો એ શું થઈ જાય, પ્લસ x થઈ જાય બરાબર. આ પ્લસ 5 સામે જાય તો માઈનસ 5 થઈ જાય. તો 14 માઈનસ 5 લખાય. તો અહીંયા x ની કિંમત 14 માંથી 5 જશે તો કેટલા વધશે, 9. તો x ની કિંમત આપણને જે શોધવાની હતી એ કેટલી મળી ગઈ, આપણને 9 મળી ગઈ. હવે x ની કિંમત તો મળી ગઈ. તો y ની કિંમત કઈ રીતે શોધવાની, આ માહિતી ઉપરથી. તો y ની કિંમત માટે તમારે અહીંયા જોવાની આવૃત્તિ. આવૃત્તિનો જે સરવાળો હોય એ આપણા માટે કઈ કિંમત હોય, n ની કિંમત હોય. અને સંચયી આવૃત્તિ જે આપણે શોધીએ એમાં છેલ્લો જે સરવાળો મળશે એ પણ શું હશે, આપણો આવૃત્તિનો કુલ સરવાળો હશે. એનો મતલબ એવો થયો કે n અને n આ બંને n ની કિંમત હશે. તો આપણે લખી શકીએ, જો આ પણ n ની કિંમત હોય અને આ પણ n ની કિંમત હોય તો આપણે લખી શકીએ કે 100 બરાબર શું થવું જોઈએ, 76 x y થવું જોઈએ. હવે 76 આ બાજુ પ્લસ, સામે જાય તો શું થઈ જાય, માઈનસ થઈ જાય. તો આપણે લખી શકીએ આને 100 માંથી 76 માઈનસ થશે તો કેટલા વધશે, 24 વધશે. તો અહીંયા આવી જશે 24 બરાબર x y. હવે x ની કિંમત તો આપણને ખબર છે કેટલી હતી, 9. તો અહીંયા લખી દઈએ 9. 9 આ બાજુ પ્લસ, સામે જાય તો માઈનસ. તો 24 માંથી જો 9 બાદ થશે બરાબર શું વધશે, y. તો y ની કિંમત કેટલી થઈ જશે, 24 માંથી 9 બાદ કરો તો કેટલા વધશે, 15. તો y ની કિંમત જે આપણને શોધવાની હતી એ કેટલી મળી ગઈ, 15 મળી ગઈ. અને x ની કિંમત જે શોધવાની હતી એ કેટલી મળી ગઈ, 9 મળી ગઈ. તો આ પ્રમાણે તમે x અને y ની કિંમત શોધી શકો